નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચારના મુખ્યપ્રધાન હર્ષ સંઘવી આજે દિલ્હીના પ્રવાસે છે। દિલ્હીમાં ભાજપ સંગઠનની 3 બેઠકનું આયોજન કરાયું છે। પીએમ મોદીના શાસનના 25 વર્ષની ઉજવણીને લઈને તૈયારી। બેઠકમાં કાર્યક્રમની રણનીતિ તૈયાર કરાશે। હર્ષ સંઘવીને મોદી 25 કાર્યક્રમની મુખ્ય જવાબદારી સોંપશે। તો બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ, કેન્દ્ર તથા રાજ્યના મંત્રીઓ હાજર રહેશે। આગામી કાર્યક્રમોને લઈને આખો દિવસ ચાલશે મંથન। તો દિલ્હીમાં ભાજપ કમલમ ખાતે આજે 3 બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં નીતિન નબીનની નવી ટીમનો પરિચય બેઠક યોજાશે। પીએમ મોદીના શાસનના 25 વર્ષની ઉજવણીની રૂપરેખા તૈયાર કરવામાં આવશે તથા પ્રદેશ અધ્યક્ષો, સંગઠન નેતાઓ અને મંત્રીઓની નીતિન નબીન સાથે બેઠક યોજાશે। ભાજપ કાર્યાલય ખાતે સંગઠન અને આગામી કાર્યક્રમોને લઈને આખો દિવસ મંથન ચાલશે। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી આજે દિલ્હીના પ્રવાસે છે અને દિલ્હીમાં ભાજપ સંગઠનની 3 બેઠકનું આયોજન। પીએમ મોદીના શાસનના 25 વર્ષની ઉજવણીને લઈને તૈયારીઓ। બેઠકમાં કાર્યક્રમની રણનીતિ તૈયાર કરાશે। હર્ષ સંઘવીને મોદી 25 કાર્યક્રમની મુખ્ય જવાબદારી આપશે। બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ, કેન્દ્ર તથા રાજ્યના મંત્રીઓ હાજર રહેશે। આગામી કાર્યક્રમોને લઈને આખો દિવસ મંથન ચાલશે। તો દિલ્હી ભાજપ કમલમ ખાતે આજે 3 બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં નીતિન નબીનની નવી ટીમની પરિચય બેઠક યોજાવાની છે। પીએમ મોદીના શાસનના 25 વર્ષની ઉજવણીની રૂપરેખા તૈયાર કરવામાં આવશે। વધુ માહિતી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે। કિંજલ, જણાવશો, પીએમ મોદીના શાસનના 25 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં હર્ષ સંઘવી પણ ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા છે। શું અપડેટ? देखो भाजपा આજે દિલ્હી કાર્યાલય ખાતેની જે બેઠકો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે કેમ કે નીતિન નબીનની ટીમની જાહેરાત થયા બાદની પણ આ પહેલી બેઠક છે એટલે તમામ લોકોની જે પરિચય બેઠક છે તે પ્રકારની પણ એક બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। તેની સાથે જ સંગઠનના દેશભરના આગામી જે કાર્યક્રમો છે તેને લઈને પણ આ બેઠકની અંદર વિગતવાર ચર્ચા છે તે કરવામાં આવશે। પ્રશિક્ષણ શિબિરને લઈને પણ બેઠકની અંદર ચર્ચા છે તે કરવામાં આવશે, પરંતુ સૌથી મહત્વની જે બેઠક છે તે બપોરે 2 વાગે યોજાવાની છે કે જેની અંદર મોદી @25 ને લઈ 25 એક કાર્યક્રમ ભાજપે આપ્યો છે તેને લઈને મહત્વપૂર્ણ બેઠક છે તે યોજાશે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના જાહેર જીવનની ઉપરની જે કાર્યક્રમો છે, કાર્યક્રમો, રણનીતિ અને કેવા પ્રકારના તેના સ્વરૂપ હોવા જોઈએ, પ્રારૂપ હોવા જોઈએ તેને લઈ અને આ બેઠક છે તે યોજાવાની છે। બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની હાજરીમાં યોજાવાની છે, પરંતુ જ્યાં સુધી સવાલ છે મોદી @25 આ આખા કાર્યક્રમની જે મુખ્ય અધ્યક્ષતા છે, મુખ્ય જે આગેવાની છે તે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કરી રહ્યા છે। એક આખો જે રોડમેપ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને આજે તેને લઈ અને 2 વાગ્યાની બેઠકની અંદર પ્રેઝન્ટેશન છે તે કરવામાં આવશે કે 25 વર્ષના જાહેર જીવનમાં વડાપ્રધાનની સુસિદ્ધિઓ રહી છે, સામાન્ય નાગરિકથી લઈને તેમની સંઘની સફળથી લઈ અને ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન સુધીના જાહેર જીવનમાં તેમનો કેવા પ્રકારનો ક્રમ રહ્યો છે, વડનગરથી લઈને દિલ્હી સુધીમાં અલગ અલગ જે પ્રસંગો છે તેને લઈને આખું ફોર્મેટના કેવા પ્રકારના કાર્યક્રમો છે તે કરવામાં આવશે તેની જે આગેવાની છે તે હર્ષ સંઘવી લેવા જઈ રહ્યા છે। તેની સાથે જ અલગ અલગ જે સંગઠનાત્મક કાર્યક્રમ છે તેની માટે આજે જે બેઠક છે તેમાં ગુજરાતમાંથી ભાજપના પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી સહિત પદાધિકારીઓ છે તે પણ જોડાવાના છે। ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો જે રાજ્યોમાં ચૂંટણી છે તેને લઈને પણ આજની જે બેઠક છે તે મહત્વપૂર્ણ છે કેમ કે જે રાજ્યોની અંદર ચૂંટણી છે તેને લઈ અને આ બેઠકમાં પણ એક રણનીતિ છે અથવા એક માર્ગદર્શન છે તે તૈયાર કરવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ મોદી @25 જે કાર્યક્રમ છે તેને લઈ અને રૂપરેખા અને આખરી ઓપ છે તે આપવામાં આવશે અને તેને રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે તે અધ્યક્ષતા કરશે। કિંજલમાં આપનો આભાર।